हेलो गाइस, तो आज અમે આવ્યા છીએ કપિલેશ્વર મહાદેવના મંદિરે। તો ચાલો તમને કપિલેશ્વર મહાદેવના દર્શન કરાવું। આ મંદિરની વાત કરીએ તો આ મંદિર છે એ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું છે કે જે 1800 વર્ષ કરતાં પણ જૂનું છે। આ મંદિર એ અમદાવાદથી માત્ર 35 કિલોમીટર દૂર છે અને ગાંધીનગરથી માત્ર 20 કિલોમીટર દૂર છે। કપિલેશ્વર મહાદેવનું આ રમણીય અને વિશાળ મંદિર કલોલના વખારિયા વિસ્તારમાં તળાવ કિનારે આવેલું છે। કપિલેશ્વર મહાદેવના ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિર છે તે વિક્રમ સંવત 263ની કારતક સુદ પાંચમના દિવસે સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તેના નામકરણની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે કપિલા ગાયના નામ ઉપરથી આ મંદિરનું નામ કપિલેશ્વર મહાદેવ પડ્યું છે। તો ગાઈસ, અત્યારે અમે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ। તો ચાલો તમને પણ કપિલેશ્વર મહાદેવના દર્શન કરાવું। આ મંદિરની વિશેષતાની વાત કરીએ તો અહીંયા શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભવ્ય મેળો ભરાય છે અને લાખો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના નાદ સાથે મહાદેવના દર્શન અને અભિષેક માટે ઉમટી પડે છે। તો ગાઈસ, આ કપિલેશ્વર મહાદેવના મંદિરમાં મહાદેવના મંદિર સિવાય બીજા નાના નાના મંદિરો પણ આવેલા છે। તો અહીંયા અંબેમાનું મંદિર આવેલું છે। તો ચલો તમને અંબેમાના દર્શન કરાવું। અંબેમાના દર્શન કર્યા બાદ અમે અહીંયા આવી ગયા છે વીરભદ્રજીના મંદિરે। તો અહીંયા બીજા ઘણા નાના નાના મંદિરો આવેલા છે। તો અહીંયા શ્રી વીરભદ્રજી ભગવાનનું મંદિર આવેલું છે। તો ચલો તમને એના પણ દર્શન કરાવું। તો ફ્રેન્ડ્સ, અહીંયા નાનું પણ સુંદર એવું રાધાકૃષ્ણનું મંદિર પણ આવેલું છે। તો ચલો તમને એના પણ દર્શન કરાવું। તો ફ્રેન્ડ્સ, રાધાકૃષ્ણના મંદિરે દર્શન કર્યા પછી અમે અહીંયા આવી ગયા છે કે જ્યાં ગણપતિ બાપ્પા, સાંઈ બાબા અને ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે। તો ત્યાં પણ અમે દર્શન કરીશું। તો ગાઈસ, અહીંયા સરસ મજાનું શનિ મહારાજનું મંદિર આવેલું છે। તો ત્યાં પણ તેના દર્શન કરીશું।
દર્શન કર્યા બાદ અમે બહાર આવી ગયા છીએ અને જો તમે ગાંધીનગરના કલોલ તાલુકામાં આવો તો તમે જરૂર આ મંદિરની મુલાકાત લેજો. ઘણું સરસ અને ઘણું મોટું મંદિર આવેલું છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. અને જો તમને પણ આ વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરજો અને